ઓખા નગરપાલિકા 108 બદલી સન્માન સમારોહ યોજાયો। ઓખા નગરપાલિકા વિસ્તારની 108માં નોકરી કરતા બે ડોક્ટર EMT જયસિંહ ઠાકોર તેમજ ડોક્ટર EMT અનિલ કોલતની બદલી કચ્છ જિલ્લામાં થતા ઓખા ખાતે તેમનો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં જીવદયા અન્નક્ષેત્ર પ્રણેતા શ્રી જગદીશભાઈ શાસ્ત્રી, ઓખા ગ્રામ પંચાયત ભૂતપૂર્વ શ્રી ભૂરાબા માણેક તેમજ ઓખા વાઘેર સમાજના પ્રમુખ વ્યાપારી અગ્રણી શ્રી જસુભાઈ સુમણિયા સાથે 108 સ્ટાફ અને તેમના મિત્રો ખાસ હાજર રહ્યા હતા। ડોક્ટરને સાલ તથા ઉપેણા ઉડાડી સન્માનિત કરાયા હતા। અહીં ડોક્ટરે પણ પોતાના સારા ખરાબ અનુભવો રજૂ કર્યા હતા। ઓખા નગરપાલિકાના સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। અહીં પાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ કોટકે ડોક્ટરની શુભકામનાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ હોતીબા સુમણિયા, ઓખા। તમે તમારો પરિચય આપશો? મારું નામ ગેહલોત અનિલ કુમાર લુંબાજી है। બનાસકાંઠામાં ભાભર તાલુકાનો હું, નેસડા ગામનો। અહીંયા હું છેલ્લા 7-8 મહિનાથી હું ઓખામાં ફરજ બજાવું છું, દેવભૂમિ દ્વારકામાં 108માં। તો સમયમાં તમારું અને સંદેશ અમારું છે, તો તમે જણાવશો કે ઓખાની અંદર તમે જ્યારથી સર્વિસ કરો ત્યારથી તમને 108 ની અંદર કેવા અનુભવ થયા અને કેવું આ એનું તમને આમ અનુભવ થયો? 108 ની અંદર કહેવા જઈએ તો સત્ય અને સાચા અને ખોટા ઘણા થયેલા છે અનુભવ। એની અંદર અલગ અલગ પબ્લિક આવે, અલગ અલગ જાણવા મળે પબ્લિક કઈ ટાઈપની છે, એમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો, કે કેવા પેશન્ટ આવે તેમને કેવી રીતે હેન્ડલિંગ કરવો, અહીંયાથી હોસ્પિટલ સુધી લઈ જવું, તેમને સમજાવવા, આશ્વાસન આપવું, એવું બધું એમને સમજાવીને અમે હોસ્પિટલ લઈ જઈએ। જગદીશભાઈ શાસ્ત્રીજી, ઓખા। શાસ્ત્રીજી, સમય તમારું અને સંદેશ અમારું। તો આજે ડોક્ટર સાહેબને અત્યારે વિદાય દઈ રહ્યા છે, તે વિશે તમે કાંઈ કહેશો? આજે આ બંને 108ના પાયલોટ ડૉક્ટર સાહેબ, એટલે પાયલોટ તો જુદા હોય છે, પણ ડૉક્ટર સાહેબ કે જે સેવાભાવી 108માં આપે છે, હોસ્પિટલે પહોંચાડવા માટેના ખરેખર તન, મન અને ધન એના હોવા જોઈએ। ડ્યુટી તો બધા જ ભારતમાં આપણે હરેક સ્ટાફમાં કરતા હોય છે, પણ જે દિલથી, હૃદયથી અને એક દર્દીને ભગવાન સમજીને ડ્યુટી કરતા હોય એવા બે ડૉક્ટર સાહેબ અત્યારે ટ્રાન્સફર થાય છે। જોકે ઓખા મંડળને એની ખોટ રહેશે, પણ અમે એવો ઈચ્છીએ છીએ કે આવનાર પણ એવા જ ડૉક્ટરો હશે જે આમની પ્રેરણાથી સેવા કરશે। તો એવા શ્રી જયસિંહભાઈ ઠાકોર, બનાસકાંઠાના આપણા અંબાજી ધામના વતની, અને એવા અનિલભાઈ ગેહલોત, એ પણ એવા મહાન બે ડૉક્ટરોએ હંમેશા દર્દીઓને લક્ષ્યમાં રાખીને, પેમેન્ટને લક્ષ્યમાં નહીં, સર્વિસને લક્ષ્યમાં નહીં, પણ હંમેશા ડૉક્ટર એટલે ભગવાન છે એવું લક્ષ્યમાં રાખીને હંમેશા દર્દીઓની સેવા કરવી અને પોતે હંમેશા આશીર્વાદ મેળવા છે કે નહીં પેમેન્ટમાં અપેક્ષા, પણ આશીર્વાદ, પેમેન્ટ તો મળે જ છે ગવર્મેન્ટ તરફથી, પણ આશીર્વાદ એ ડૉક્ટર એટલે ભગવાન માને છે લોકો, અને એ જ સાથે એણે આ બધું કાર્ય કર્યું છે। તો ઓખા મંડળને એની ખોટ તો રહેશે જ, પણ કચ્છને એનો લાભ મળે અને કચ્છમાં જઈને આનાથી પણ વિશેષ સેવા કરે એવા આશીર્વાદ સાથે શ્રી હરિહર જીવદયા અન્નક્ષેત્ર પ્રણેતા જગદીશભાઈ શાસ્ત્રી તેમજ ઓખા મંડળના સમસ્ત શુભેચ્છા અને આશીર્વાદ અસ્તુ કહીએ। મારું નામ EMT જયસિંહ ઠાકોર, જિલ્લો બનાસકાંઠા, તાલુકો કાંકરેજ, ગામ નગર। હું ઓખા મુકામે છેલ્લા 1.5 વર્ષથી 108માં લાઈફ સેવિંગની ફરજ બજાવું છું। ત્યારે 1.5 વર્ષની અંદર મેં ઘણા એવા ક્રિટિકલ કેસો પણ હેન્ડલ કરેલા છે, જેવા કે બ્રીથિંગ પ્રોબ્લેમ છે, ચેસ્ટ પેઇન છે, મારામારીના છે, એક્સિડન્ટના છે, અને ડિલિવરીઓ પણ કરાવેલી છે। જેમાં અમારી 108ની અંદર કે એવું નથી હોતું કે 108ની અંદર જેવો કેસ અસાઇન થાય એટલે કે કોલ આવે એટલે કે અહીંયાથી પેશન્ટને લઈ અને હોસ્પિટલની અંદર મૂકી દો। અમારે એની અંદર એવું હોય છે કે અહીંયાથી જેવો કોલ આવે એટલે ત્યાંથી પેશન્ટને લઈ અને પેશન્ટની અંદર અમારે પછી જરૂરી પેશન્ટને જે જરૂરી ટ્રીટમેન્ટ જે જરૂર હોય, જેમ કે ઓક્સિજનની જરૂર હોય, કોઈ ઇન્જેક્શનની જરૂર હોય, કોઈ મેડિસિનની જરૂર હોય, તો એ સારવાર પણ અમારે એમ્બ્યુલન્સની અંદર આપવી પડે છે। અને ત્યાં હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ એવું નથી હોતું કે અમે ત્યાંથી હોસ્પિટલ ડાયરેક્ટ પેશન્ટને મૂકી અને નીકળી જઈએ। ત્યાં હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ અમારે ત્યાં ડૉક્ટર જોડે જઈ અને એમની સાઇન કરી અને જ્યાં અમે જે કોઈ પણ ટ્રીટમેન્ટ આપી હોય એ અમારે આ ડૉક્ટર સાહેબને જણાવી અને પછી અમે ત્યાંથી નીકળી જઈએ છીએ। તો ડૉક્ટર સાહેબ, તમને કોઈ એવા પણ અનુભવ થયા હશે કે અહીંથી દર્દીને લઈને નીકળ્યા તો વચમાં પણ તમને એવી સેવાઓ આપવી પડી, તો કઈ સેવા તમે આપી એવી?
એવી તો મેં અત્યાર સુધીમાં છે ને વેન્ટિલેટરની જરૂર, જો કે વેન્ટિલેટરની જરૂર બહુ જ ઓછી પડે છે. જ્યારે હું ખંભાળિયાથી આવતો હતો અહીંયા રિટર્ન, ત્યારે ભાટિયાનો એક કેસ પડ્યો હતો, બહુ ખતરનાક હતો અને બહુ ક્રિટિકલ હતો. અને કાકામાં ત્યાંથી પ્રાઇવેટ ક્લિનિકવાળાએ પણ કહી દીધું હતું કે આમને ખંભાળિયા પહોંચવું બહુ અઘરું છે. પણ મેં અને અમારા એમ્બ્યુલન્સની અંદર જે વેન્ટિલેટર મશીન આવે છે એના થ્રુ અને વેન્ટિલેટર ચાલુ કરી અને એક દાદાને અહીંયા ભાટિયાથી મેં ખંભાળિયા સુધી સહી સલામત હોસ્પિટલની અંદર પહોંચાડ્યા. તો તમે આવી સેવા કરી તો એના વિશે તમને કેવા અનુભવ થયા અને તમને કેવું લાગ્યું? અનુભવ તો બહુ ખરાબ પણ થયા છે અને ક્યાંક ક્યાંક સારા પણ થયા છે. એવું કંઈ હોતું નથી કે બધા સારા જ અનુભવ થાય, કારણ કે ખોટા પણ થાય અને બધાને સારા પણ થાય. એટલે બધાની વિચારશ્રેણી પ્રમાણે બધા અલગ અલગ અનુભવો મેં કર્યા છે અને અહીંયા ઓખાની અંદર કામ કરવાની મને બહુ જ મજા આવે. બસ, જય દ્વારકાધીશ.